દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષ દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના કુલ 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો 18મા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। આ યોજનાનો એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોએ તેમના પીએમ કિસાન ખાતાનું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જે ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ નહીં મળે। એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ-કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ નહીં મળે। પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 5 ઓક્ટોબર 2024ના રોજ મહારાષ્ટ્રના વાશિમથી ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ટ્રાન્સફર કરશે। પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી ડીબીટી દ્વારા 9.5 કરોડથી વધુ ખેડૂત મિત્રોના ખાતામાં 18મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ માટે સરકાર 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। 2000 રૂપિયાના 18મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। ઈ-કેવાયસીની સાથે સાથે ખેડૂત મિત્રોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો 5 ઓક્ટોબર પહેલા એટલે કે 18મો હપ્તો જમા થાય એ પહેલા એટલે કે 5 ઓક્ટોબર પહેલા ઈ-કેવાયસી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવી લે, જેથી કરીને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।